એવા અખંડ આરાધે ધણી મારો આવ્યા પ્રગટ થયા. એવા અખંડ આરાધે ધણી પ્રગટ્યા દીઠા આવા સંતોને વધાવે રાણી સોરદા સોરદા એવી ભગતી મટાડે ભવ રોગ ભગતી મટાડે ભવ રોગ ને સદગુરુ શીખવે રે નિદાન રે એવા કડવા રે ઓછડ પાવે પ્રેમથી ભાઈ કડવા રે ઓછડ પાવે પ્રેમથી નિવડે અમૃત રે સમાન રે આવા સંતોને વધાવે રાણી સોરદા સોરદા. સદગુરુ મહારાજ સિવાય ભક્તિનો ભેદ કોઈ બતાવી શકે નહીં. સુખદેવજી મુનિ મહારાજે આપણે આગળ વાત સાંભળી. શિવજી મહારાજ પાસેથી કદાચ વાત સાંભળી હોય, કદાચ વાંચ્યું હોય. વ્યાસ ભગવાનના પુત્ર બ્રહ્માના પુત્ર વ્યાસને એના સુખદેવ મુનિ મહારાજ છતાં એને જનક મુનિ મહારાજને શરણે જવું પડ્યું. આ બધી અગમ વાતું જો આત્માનું કલ્યાણ કરવું હોય, ભવના ફેરા મટાડવા હોય, ભગવાનને રાજી કરવા હોય તો સદગુરુ મહારાજનું શરણ અનિવાર્ય છે. ગુરુજી વિના કોઈ દી આ જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. ગુરુજી વિના એ લાખા યોગ કોઈ દી ઉરમાં ન આવે. ગુરુજી વિનાનો આ યોગ ઉરમાં ન આવે. આવું મહાન પુરુષોએ આપને માર્ગદર્શન આપતા જશે. યોગની યુક્તિ તો સદગુરુ મહારાજ બતાવે. કોની પાસે યુક્તિ છે? એટલે શિવજી મહારાજને અમર ગુફાની અંદર વાત કરવી પડી. આ બધું આમ છે. પછી તો આપણે અનુમાન માનીએ કે આ બધા હાલી જ મળ્યા એવું નથી. આ તો આદુ કાળથી એક જ વાત હાલી આવે છે ને એક છે ને એક રહેવાની. કદાચ 7 કાળ વયા જાય પણ આ એક જ વાત રહેવાની છે. તો એના હોય અને જાણે. માટે ભક્તિની રીતુ રોડી પાર દોરી લાખાને કેસે લોહી સતી બની દાસ સુના દાસ રે હેજી ભક્તિની રીતુ રોડી પાર દોરી બની દાસ સુના દાસ રે
આવું સેલણ સી નાસે લોયો બોલ્યા આવું સેલણ સી નાસે લોયો આજ સંતો રે પધાર્યા રંગ મોલમાં હે માટે હકે હાલો મારા વીરા માન પૂછે આપણે કેવી શાન કરતા જાય મારા ભાઈલા આત્માનું કલ્યાણ હોય તો હકમાં આય અને હક કયો કહેવાય આ વાણી દ્વારા આપણને સંભાળે છે હકે હાલો ગુરુના વચન પાળો મહાસત્યો બીજ ધર્મ રે હાસુ ને હાસુ આવું માન પૂછ્યો કે છે હા એમ નથી કહેતા એ સતિયા થઈને એક સતમાં ખેલો વીરા એ સતની સદાય સે સવાય ભાઈ ભલો ભલો ભાવનો મેલો સતિયા થઈને એક ગુરુ વચન પાળો તમે મહાવ્રતી રે ભાઈ ભલો ભલો ભાવનો મેળો આ ભાવનો પ્રથમ યુગમાં પ્રહલાદ સીધ્યા આમાં બીજું જ્ઞાન લેવાની ક્યાં જરૂર છે આ મહાન પુરુષો શું વાત કરે છે પ્રથમ યુગમાં પ્રહલાદ સીધ્યા એ કરી મૂળ ધર્મ ની રેવા ચાર યુગની વાત કરી મહાન પુરુષોએ જો આત્માનું આ ભગવાને રહેણી બાંધી સંવિધાન બાંધ્યું શિવજી મહારાજે ત્રણેય દેવતાઓએ એમાં ધર્મનો પાયો પહેલો મૂક્યો રહેણીનું ઘર બતાવ્યું ચાર યુગના ચાર ભક્તો પ્રહલાદ હરિશ્ચંદ્ર ધર્મરાજા અને બલિરાજા ચાર સતીઓ ચાર ગુરુ ગાદી ચાર પાઠ આ બધા મહાન પુરુષોએ આપને માર્ગદર્શન આપીને કીધું આ રેણી ઉપર એ જીવ હાલે બાકી કોઈ પણ કરે ગમે તે કરે વસન જાણ્યું એને બધું જાણ્યું પછી એને જાણવું રહે નહીં કાંઈ અને વસન ન જાણ્યું હોય તો પછી ફોકટ ફેરવો છે મૂળ મર્મન ન જાણ્યો જોડાણ જ ભગવાન આરે ન હોય ગમે તે કરો ટેલિફોન આપણે ગમે એટલા કરીએ પણ જોડાણ ન હોય તો એ કોની હારે વાતો કરવી
પેલા જોડાણ સદગુરુ મહારાજ ભગવાન હારે જોડાણ કરાવે. પ્રથમ યુગની અંદર રાજા પ્રહલાદ હિરણ્યકશિપુનું રાજ રાતે ફેરીએ નીકળે છે. એ વખતે શ્રીબાઈ સતી પ્રજાપતિ એમના પતિ રામ ભગત અને ગદગંગા અલખનો આરાધ પાઠ માંડીને કરે છે. ભોમાં ગળાવ્યા સતીએ ભોયરા કરવા હરિનું ભજન. ભોની અંદર ભોયરા ગાળી એટલું બધું દબાણ, એટલો બધો ડર, અને અટાણે તો આપણે ભગવાનની કેટલી દયા, કોઈની તાકાત નથી કાંઈ કહી શકે. આપણે જે કરવું હોય તે કરી શકીએ, પણ આ જીવ મૂઢ બની અને પોતાની ગતિ પ્રાપ્ત નથી કરતો, આવું મહાન પુરુષો કહે છે. પ્રહલાદ રાજા ફેરીએ નીકળ્યા છે. ધીરે ધીરે ચાલ્યા આવે છે. એમાં ઝીણો ઝીણો એક ખડકીની અંદર અંધવા કળાય છે. રાજા પ્રહલાદે ઘોડો થંભાયો અને અંદર જોયું તો ગદગંગા એકત્ર થઈ ભગવાનનું સ્મરણ ભજન કરે છે. અને પ્રહલાદ રાજા કયા તમે શું કરો છો? કોનું ભજન કરો છો? ભજન તો મારા પિતાજીનું કરવાનું છે, હિરણ્યકશિપુનું. બીજો કોઈ ભગવાન છે જ નહીં. સતી શ્રીબાઈ કહે છે, હે રાજન, કરતો હરતો તો મારો નાથ છે. તમારા પિતા તો અભિમાનની અંદર, ઉપદની અંદર આ પ્રજાને સતાવે છે. એ વખતે ભગવાનને એમ થયું, જો આ રાજા પ્રહલાદ તરશે તો આની વાહે અનેક ભક્તોનો ઉદ્ધાર થાય. બિલાડીને વાસા થઈ. બિલાડી ત્યાં આવીને કહેવા લાગી, માતા શ્રીબાઈ અને રામ ભગતને તમે જે નિંભાડો હળગાવ્યો, માતા, એ નિંભાડાની અંદર મારા બસડા રહી ગયા છે. રાજા પ્રહલાદને મોકો મળ્યો અને કીધું, જો તમે આ કરતા હોય એ હાસુ જ હોય, આ ભક્તિ બરાબર જ હોય, યથાર્થ હોય તો આનું પ્રમાણ આપો. જો બસડા જીવતા નીકળવા જોઈએ, જો નહીં નીકળે તો સવારની અંદર બધાને તરવારથી શિરછેદન કરવામાં આવશે. કેવી વાતો આ વેદોની છે! આવા પ્રમાણ મળ્યા છે ભક્તિ માર્ગની અંદર. રાજા પ્રહલાદ રાજમહેલે ગયા, સોકી પહેરો દઈ આખી રાત ગદગંગાએ અલખનો આરાધ કર્યો છે. ગદગંગાને કીધું, હવે જીવી તોય ભલે, મરી તોય ભલે, મારા નાથને શરણે. અને ભગવાને પણ એનું પ્રમાણ આપ્યું. સવારે નિભાડો ખોલ્યો, બસડા રમતા રમતા નીકળ્યા. રાજા પ્રહલાદ શ્રીબાઈ અને રામ ભગતના શરણની અંદર પડી ગયા. એ વખતે એને પ્રમોદ્યા, ઉપદેશ નથી આપ્યો, પ્રમોદ્યા. જ્યારે રત્નાવળી રાણી સાથે એમનું લગ્ન થયું ત્યારે ગદગંગાની અંદર અલખને અંધવાળે એને ભક્તિના માર્ગની અંદર અને મુક્તિના માર્ગની અંદર લીધો અને 12 કરોડ મહાન પુરુષોનો ઉદ્ધાર કર્યો. આ પ્રથમ યુગની અંદર. બીજા યુગની અંદર માતંગ ઋષિ ઘેર પાટ મંડાણો, રસિયો છે મહારાજ. બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાજા અને સતી તારાજે. સતવાદી તો હતા જ, પણ મૂળ મરમ વચનને કારણે એને ગુરુ મહારાજને શરણે જવું પડ્યું. એ તો સતવાદી જ હતા. જેમ રામ ભગવાન અયોધ્યા આવ્યા, દાન આવી, જણે અયોધ્યા સરખી નગરી, સીતા જેવી રાણી છતાંય ઉદાસ હતા. એને એમના ગુરુ મહારાજ ને શરણે જઈ અને યોગ કરવો પડ્યો. યોગ વશિષ્ઠ, રામાયણ, રસાણી, આ એવી વાતો બધી આ વેદની કરી છે મહાન પુરુષોએ. માતંગ ઋષિ ઘેર જ્યારે પાટ મંડાણો, 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 રસિયો છે મહારાજ. એ સતને કારણે નિસરા સતી તારા મે હરીસા. હાય ભલો ભલો ભાવનો મેળો. માટે હકે હાલો, ગુરુના વચન પાળો, પાળો, પાળો. મહાસત્ય
બીજ ધર્મની રે માયા સતિયા થઈને એ ખેલો વીરા મારા એ મહાવતી મારે ખેલ ભાઈ ભલો ભલો ભાવનો મેળો હે ભાવનો મેળો સાત કરોડનો ઉદ્ધાર કર્યો રાજા હરિશ્ચંદ્રે અને સતી તારાજીએ કેવા કેવા કષ્ટ વેઠ્યા હે વેસાવું પડ્યું ગુરુ મહારાજના વચને સતી તારાજે ઉપર ખડક ઉગાના અને ભગવાન પ્રકટ થયા ધરણી ધ્રુજી કૈલાસ કંપવા લાગ્યો ત્યારે આવી આકરી કસોટીમાંથી ઉગરી અને એને 7 કરોડ ભક્તોનો ઉદ્ધાર કર્યો. રાજા યુધિષ્ઠિર સદેવની કો અર્જુન ને રેવાળી ભીમા એ માતા કુંતા દ્રૌપદી ને નિજાર ધર્મના તાની ભાઈ ભલો ભલો ભાવનો મેળો કેવા નિદાનના નીમ જ્યારે હસ્તિના ઉપર વિજય થયો અને અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે દુર્વાસા મુનિને તેડવા જાય ત્યારે દુર્વાસા મુનિ કસોટી કરવા કે જેને હો યજ્ઞ કર્યા હોય એ અમે તો તમારા આંગણે આવી નકર ન આવું. ધર્મરાજા ગયા, પાછે બાંધવા ગયા, માતા કુંતા ગયા, નો આવ્યા, સતી દ્રૌપદી ગયા અને આવ્યા હે જેને નિજાર ધર્મ શિરે ધારણ કર્યો હતો. એ મહારાજ તમે કહો છો કે સંત મિલન કો જાય જોજો પાવ ધરે કોટી યજ્ઞ સમાન. હું તમારી પાસે કેટલી વાર આવી તો મેં તો કેટલા યજ્ઞ કર્યા છે. આવી મહાન સતીઓએ હરિને પણ પાછા પગલા વડાવ્યા. એવા જ્ઞાની એવા શરણાગતિ સ્વીકારેલા આત્માઓ મૂળ મરમને પામી ગયા છે. રાજા યુધિષ્ઠિર સદેવની કો અર્જુન ને રેવાળી દ્રૌપદીએ 9 કરોડ ભક્તોનો ઉદ્ધાર કર્યો છે. પાસા સાતા અને નવા આની સિવાય કોઈ કરી શકે એમ છે જ નહીં. નવા નિર્વાણ નહીં સડે. આ તો બધી વેદ વ્યાસે લખેલી વાતો છે. આમાં આપણે જેવાનું કોઈ હાલે એમ નથી. વામન રૂપે મારો વાલો પધાર્યા 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 ભલી તણારે દરબાર એ
કળયુગની અંદર આપણે આગળ ઘરે ઘરે ભક્તો 1.5 કરોડની વસ્તી, એમાં કેટલાકનો ઉધાર 12 કરોડનો જ ઉધાર છે. ઘરે ઘરે ભક્તો અને ઘરે ઘરે ગુરુ હે. મૂળ મરમને સમજી ન શક્યા મહાન પુરુષો કહે છે, અવળા બેહીને માંડે પાઠ, અગમ નિગમની વાતું કરે ભેદ ન જાણે. ઓછું લે આદિ ધર્મની ન હોય અને અલગની ઓળખાણ, કેમ કરીને ભગવાનને ભક્તિને પ્રાપ્ત કરી શકે. સ્વધાયુગની અંદર બલિરાજા એમના ગુરુ મહારાજ શુક્રાચાર્ય, દૈતોના ગુરુ શુક્રાચાર્ય, રાજા પ્રહલાદનો પૌત્ર બલિરાજા એ દૈત હતો. હિરણ્યકશિપના પુત્રનો પુત્ર દૈત બલિરાજા પૃથ્વી અને પાતાળનું રાજ એને પ્રાપ્ત કર્યું હતું. બલિરાજાને શુક્રાચાર્ય ગુરુ મહારાજ એમ કહેતો હતો, આ યજ્ઞ કર ને તો યજ્ઞ તું જો તારો પૂર્ણ થાય તો સ્વર્ગનું રાજ પણ તને મળે, ઇન્દ્રનું ઇન્દ્રાસન મળે. યજ્ઞ આરંભ કર્યો છે અને બધા દેવતાઓ ભગવાન પાસે જઈને કહેવા લાગ્યા કે જો આ બલિરાજાનો યજ્ઞ પૂર્ણ થશે તો ઇન્દ્ર અમારું, દેવતાઓ બધા સ્વાર્થી હતા, ભગવાનને કે અમારું ઇન્દ્રાસન જાય. ભગવાને વામન રૂપ ધારણ કર્યું, નાનું એવું બટુક રૂપ બ્રાહ્મણનું ધારણ કરી અને જ્યાં બલિરાજા યજ્ઞ કરે ત્યાં આવ્યા. બલિરાજા કહે, માગો મહારાજ. 3.5 ડગલા પૃથ્વી માગી અને 3.5 ડગલામાં તો બધું 3 પૃથ્વી આકાશ ને પાતાળ, 1 ડગલું અડધું વધ્યું એના શિર ઉપર મૂક્યું છે. ભક્તિ ભલે દૈત હતો, સદાય ભગવાનનો ભક્ત હતો. આવા આ મહાન પુરુષે વામન રૂપે મારો નાથ પધાર્યા પધાર્યા પધાર્યા. હે બલિ તણારે દરબાર, એ ગુરુ મહારાજ શુક્રાચાર્ય કહેવા લાગ્યા, તું વચન આજમાં તું બધું હારી છે. આ કોઈ બ્રાહ્મણ નથી, આ તો ભગવાન કપટ કરી અને તને છેતરવા આવ્યા. સદાય બલિ કહે, મેં વચન આપી દીધું, ભલે ફના થઈ જાઓ. એ ગુરુ શુક્રાચાર્ય શેત્રો તું સર્વે વસ્તુમાં, ભાઈ ભલો ભલો આવનો મેળો, ભાવનો મેળો. 12 કરોડ ભક્તોનો ઉદ્ધાર કર્યો બલિરાજાએ. 5 7 9 ને 12 કરોડ 33 અવતારા, આ બધા દેવતાઓ આ ભક્તો છે અને પોતાનું કાર્ય પૂરું કરીને જાય. નરસિંહ કે મુક્તિ નો માગું, વારવાર અવતાર યશ ગાવા, પાછા ફરીને આવે ભગવાનના ગુણગાન ગાવા. એની માર્ગની ઉપર આજ 12 કરોડ 5 7 9 ને 12 આતે ધર્મે અનેક તરિયા. આ ધર્મ કાંઈ જુદો નથી, આ તો આદુ ધર્મ, જૂનો ધર્મ. આતે ધર્મે અનેક તરિયા, અસંખ્ય ને રે અપારો. એ પણ શરત કઈ મૂકી, ગમે તે કરે. એ તેલ ગુરુ નામ શરણે ગયા, ઉતરી ગયા છે ભવ પાર. ભાઈ ભલો ભલો ભાવનો મેળો, માટે હકે હાલો ગુરુના વચન પાળો પાળો પાળો. મહાસત્ય નિજ ધર્મ સત્યા થઈ
શિવ સનકાદિક જનક ભરતજી ઓ નારદ વિદુર ને વ્યાસ એ શિવ સનકાદિક ને જનક ભરતજી રે નારદ વિદુર ને વ્યાસો ये नवनाथ ने सिद्ध सोरासी ने निदार धर्म नीरे भाई बोलो बोलो भावनो मेरो भावनो નિદાર ધર્મનો ભાઈ મહિમા મોટો 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 આ બધી વાત કોણ કરે છે? કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર 17મો દિવસ યુદ્ધનો હતો અને કૃષ્ણ પરમાત્મા પૂછવા જતા હતા કે હવે યુદ્ધની અંદર કેવું પરિણામ આવશે. ભગવાનને પણ ખબર નહોતી. એ મહાન પુરુષે આપને આ વાણી દ્વારા શાન કરી છે. આ બધી વાતો આવી છે એમ. આવો નિદાર ધર્મનો મહિમા મોટો ભાઈ મુખે કયો ન વદાય એ સંતોના શરણે સતગુરુ વચને સહદેવ જોશી ભાઈ બોલો બોલો આવનો મેરો માટે હકે હાલો મારા વીરા ખેલો મહાવ્રતિ મારે કે ભાઈ બોલો 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 ભાવનો મેરો ભાવનો મેરો. આવા મહાન પુરુષો ભક્તિ પદને ઉજ્જવળ કરી મેદાન મારી ગયા હે. આપણે માયાની અંદર અટવાય અને કાંઈ ન કરી શક્યા. દિવસો ઓછા કરી જીવનના ખ્યાલ નથી. આપણા જીવનના દિવસો ઓછા થાય છે. જ્યારે મેવાડની અંદર કુંભારાણો ભક્તિના માર્ગે વળ્યો, એના શાળા મયરને સજીવન કર્યો અને ભક્તિના પંથે વળ્યો, ત્યારે લીરણબાઈ એને જ્ઞાન આપે છે. સતીની બહાર બધી તાકાત છે. તોરણે તણને તારિયા. સતીને એવું જબરદસ્ત બળ આપ્યું છે ભગવાને કે પુરુષને તારી શકે અને બુડાડી પણ શકે. કુમારાણાને લીરણબાઈ સમજાવે છે, એ કુમારાણા રાજ વૈભવ આ બધું ક્ષણિક સુખ છે, કાલે વહી જવાનું છે, આ બધું પડ્યું રહેવાનું છે, આત્માનું કલ્યાણ કરી લે. આ શું છે બધું વિચાર તો કર. રાતે સુતા સુતા આપણે શા માટે મોકલ્યા? એક ઝાડવું વાવી તોય મૂળ હોય, પાણી પાઈ ત્યારે મોટું થાય ને. એલા આપણે નાના એવા ફૂટ એકના હોય 6 ફૂટના થાય, વગર મૂળે એ કેમ મોટા થાય છે? અંદર ખોજ કરે. આવું કુંભારાણા અને લીરણબાઈ કહે છે. કુંભારાણો જ્યારે મયર સજીવન થયો ત્યારે ભક્તિને ગુરુ મહારાજના શરણે શેલણસિંહ બાપા, ઉગમસિંહ બાપા અનેક ભક્તોને આમંત્રિત કર્યા અને પાઠ માંડી અને કહે મને હવે મુક્તિનો માર્ગ બતાવો. કુંભારાણો કહે લીરણબાઈને, મને મુક્તિનો માર્ગ બતાવો. મારે જે પણ કંઈ કરવું ઘટે એ હું કરીશ. કે પહેલા તો રાજના દરવાજા ખોલી નાખે, મનથી હું અને મારું કાઢી નાખે અને આવે મેદાનમાં અને સમજાવે છે સતી લીરણબાઈ. અને કુંભારાણો સાંભળે છે. એ કુંભારાણા ભક્તિના પંથે અનેક જીવ મહાપદને પામ્યા, અનેક પ્રમાણ ભાયા અને પ્રગટ ભગવાનના દર્શન કર્યા છે. એ કુંભારાણા
હે અને કુંભારાણા રે એવી આપણા એ સાઈ બે જાણે આ સૃષ્ટિ હે રસાવી હે કુમારા સૃષ્ટિ કહેતા આ શરીર પણ થાય પૃથ્વી જળ વાયુ તેજ ને આકાશનું આ પાંચ તત્વોનું શરીર બનેલું એ પણ પૃથ્વી છે ઘટમાં પૃથ્વીના પટમાય પૃથ્વી છે આ શરીર પણ પૃથ્વી છે આવું કુમારાને લીલબાઈ સમજાવશે વૈષ્ણકોળ પર્વત ને નવકોળ નાગો એ આઠ શેતનાંગ પુરુષના છે નવ શેતનાંગ સ્ત્રીના છે આવું કુંભારાને લીરણબાઈ સમજાવશે આઠ કુળ પર્વત જળ અને શેતન નવ કુળ નાગો એવી સતની એ તોરી મેઘ ધારવે ત્યારે ઋષિ રે શીખ્યા સે કાય 88,000 ઋષિ મુનિઓ મહાપદને પામ્યા મેઘધારુ બાપુને શરણે રામદેવજી મહારાજના પરમ ભક્ત મેઘધારુ ત્યારે ઋષિ રે શીખ્યા સે 88,000 એ આવા સજના એ વિશ્વાસે મારા સંતોષ ધ્યાન મારા સંતોષ ધ્યાન